પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. માથીની લખેલી સુવાર્તા 2 અધ્યાય 2 અને 3 કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, યહૂદીઓનો જે રાજા જન્મ્યો છે તે ક્યાં છે? કેમ કે પૂર્વમાં તેનો તારો જોઈને અમે તેનું ભજન કરવા આવ્યા છીએ. અને એ સાંભળીને હેરોદ રાજા ગભરાયો ને તેની સાથે આખું યરૂશલેમ પણ ગભરાયું. શું સાંભળીને ગભરાય છે? કે એક રાજા જન્મ્યો છે અને એનું ભજન કરવાને માટે અમે આવ્યા છીએ. હવે એ રાજા જન્મી ચૂક્યો છે, આટલા દૂરથી એનું ભજન કરવાને માટે આવ્યા છે. આજે દુનિયામાં આપણે જોઈએ તો ઈસુ ખ્રિસ્તનું ભજન કરે છે અને એ ભજન કરવાવાળાની સંખ્યા વધી જાય છે ત્યારે જગત પણ ગભરાય છે, રાજાઓ પણ ગભરાય છે, પંથો પણ ગભરાય છે, રાજ સત્તા હિલી જાય છે અને એ લોકોને ગભરામણ થાય છે. શું એ લોકો તહોમત અને બંડખોર ઉઠાવનારા લોકો છે? શું એ આતંકવાદીઓનું ગ્રુપ છે એટલે ગભરાય છે? એવું કશું જ નથી. શાંતિપ્રિય લોકો છે. ચૂપચાપ પોતાના ચર્ચમાં જઈને ભજન કરે છે, ઘરોમાં જઈને ભજન કરે છે. પરંતુ એ લોકો ગભરાય છે. શા માટે ગભરાય છે? કેમ કે પ્રભુની યોજના આખા જગતમાં પાર પડી રહેલી છે અને ધીમે ધીમે આ લોકો ભેગા થઈને પ્રાર્થના કરે છે, ભજન કરે છે. એના લઈને અંધકારની શક્તિઓ હિલી જાય છે, તૂટી જાય છે અને લોકો દ્વારા જે અંધકારની શક્તિઓ કામ કરે છે એ અંધકારનું રાજ્ય હાલી જાય છે, ડગમગવા લાગે છે. ખ્રિસ્તીઓના ભજનથી, ખ્રિસ્તીઓની સ્તુતિ ગીતોથી, ખ્રિસ્તીઓના પ્રભુના માન સન્માન વાચકથી એ લોકો ગભરાઈ જાય છે. અરે પ્રભુનું રાજ સત્તા આ પૃથ્વી પર વધી રહેલી છે, આપણું હવે શું થશે એમ કરીને એ લોકો ગભરાય છે. અને પછી શું થાય છે? આ હેરોદ રાજાએ આ માગીઓને કહ્યું કે હું પણ ભજન કરું. કપટ કરીને એ લોકોને શોધવાને માટે મોકલે છે. આટલા દૂર દેશથી આવ્યા છે, એ તારા દેશના એ બાળકને શોધી શકતા હોય તો એ પોતે કેમ નહીં શોધી શક્યો? પરંતુ પ્રભુએ એની બુદ્ધિને જ ભ્રષ્ટ કરી નાખી. જે વ્યક્તિઓ આપણી સતાવણી કરે છે એ વ્યક્તિઓની પ્રભુ બુદ્ધિને ભ્રષ્ટ કરી નાખે છે. એટલા માટે કે પ્રભુની યોજનામાં એ લોકો ખલેલ નહીં પહોંચાડે. ઈસુનો જન્મ થઈ ચૂક્યો અને તે ત્યાં છે. જો હેરોદ રાજા ત્યારે જ શોધખોળ કરી નાખતે તો પછી એ તરત જ ક્યાં દૂર ભાગતે. પરંતુ પ્રભુએ એને બચાવ કર્યો, પિતાએ એનો બચાવ કર્યો અને આ રાજાના બુદ્ધિને ભ્રષ્ટ કરી નાખી કે જેથી તરત પોતાનો હુકમ અમલ કરી શકે નહીં. 2 વર્ષ સુધી એ રાહ જુએ છે. પોતાના રાજ્ય ઇઝરાયલ દેશ એ આટલો મોટો દેશ નથી, ગુજરાત જેટલો, એના કરતાં પણ નાનું છે એમ કહેવાય છે. તો એ રાજ્યમાં, એ દેશમાં એ 2 વર્ષ લાગી જાય નાના બાળકને શોધતા? કેટલી મૂર્ખામી છે રાજાની. પરંતુ પ્રભુએ એને મૂર્ખતા આપી છે કે જેથી આ માગીઓ અને ઈસુનું રક્ષણ કરી શકે. અને બીજે રસ્તેથી એ લોકો જાય છે. આશરે 2 વર્ષ થઈ જાય છે. પછી એમની બાળકોની કતલ કરવામાં આવે છે. તમારા અને મારા જીવનમાં જ્યારે આપણે સચ્ચાઈથી ભજન કરીએ છીએ એવા સમયે શેતાન હાલી જાય છે, શેતાની શક્તિઓ હાલી જાય છે, અંધકારની શક્તિઓ હાલી જાય છે, અશુદ્ધતા હાલી જાય છે, મેલી વિદ્યા, જાદુટોણા હાલી જાય છે અને એ લોકો ષડયંત્ર રચવા લાગે છે. અહીંયા હેરોદ રાજા કપટ કરે છે. કપટતાથી, ધૂર્તતાથી 2 વર્ષના બાળકોને મારી નંખાવે છે. આપણી યોજના રદ બાતલ થાય, પ્રભુની યોજના રદ બાતલ થાય એના માટે આવી અંધકારની શક્તિઓ કતલ કરવાને માટે તત્પર હોય છે. કેવી રીતના કતલ કરે છે? જાદુ ટોણાથી અને કોઈ પણ રીતના હેરાન કરીને ખ્રિસ્તી લોકોની એ પ્રમાણે કતલ કરવાને માટે કોશિશ કરે છે. પરંતુ જ્યારે સચ્ચાઈથી ચાલીએ છીએ ત્યારે આપણો વાળ પણ પ્રભુ વાંકો થવા દેતો નથી. એનો મતલબ એ બી નહીં કે પ્રભુ મારું ટોટલી રક્ષણ કરી લેશે, મારી રીતે બિંદાસથી રહું, પછી તમે આવી રીતના ખાડામાં પડશો. આપણે પણ સજાગ રહેવાનું છે, પ્રાર્થનામાં લગાતાર રહેવાની જરૂર છે. અને એવા સમયમાં આપણે સામનો કરી શકીએ છીએ, શૈતાની શક્તિઓનો સામનો કરી શકીએ છીએ. પ્રભુ સામનો કરે છે, આપણા ઉપર દિવાલ બાંધી દે છે, કંઈ આવવા દેતા નથી, જાદુ ટોણા આવવા દેતા નથી. જાદુ ટોણાની શક્તિ કામ લાગતી
નથી. તો આ દિવસોમાં તેમના મહિમાને માટે પ્રભુએ આપણને જીવન આપ્યું છે, ભજન કરવાને માટે રૂડો અવસર આપેલો છે. એ અવસર લઈને આપણે આગળ વધીએ, હરેક શૈતાની શક્તિઓમાંથી બચી જઈએ અને તેમના રાજ્યમાં વધુને વધુ પ્રકાશિત જીવન જીવતા જઈએ અને ઘણા નાશમાં જતા આત્માઓને બચાવીએ. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. રાજાઓના રાજા, પ્રભુના પ્રભુ તમે છો, દયાના સાગર તમે છો, કરુણામય ઈશ્વર પિતા તમે છો, માર્ગ સત્ય જીવન તમે છો. તમે અમારી સંતાવાની જગ્યા છો, તમે અમારા કૃપાનિધિ છો, તમે અમારા ભલા પરમેશ્વર પિતાજી છો, તમે અમારા દયાના સાગર છો. તમામ શ્રોતાજનોને પ્રભુ હરેક અંધકારની શક્તિઓમાંથી બચાવો. એમના ભજનના સમયે પ્રભુ લોકો ગભરાઈ ન જાય, પરંતુ પ્રભુ એમને સપોર્ટ આપે, ટેકો આપે, એવી કૃપા અમે માગીએ છીએ. રાજ સત્તા, દુનિયાવી સત્તાઓ તેમજ અશુદ્ધ શક્તિઓ ગભરાઈ જાય અને એવી રીતના પ્રભુ અમે શૈતાની શક્તિઓને ડોલાવીને પ્રભુ એને ધરાશયી કરાવનારા બની શકીએ, એવી કૃપા અમે માગીએ છીએ. તમામ શ્રોતાજનોને પ્રભુ એ પ્રમાણેનું જીવન જીવવાને માટે કૃપા પૂરી પાડો. વધુને વધુ તમારા મહિમાને માટે પ્રકાશિત જીવન જીવવાને માટે કૃપા પૂરી પાડો. દરેકની સાથે પડખેરો, હરેક પ્રશ્નમાંથી તમે બહાર કાઢીને તમારા રાજ્યના માટે પ્રભુ તમે એમનો અદ્ભુત ઉપયોગ કરો, એવી કૃપા અમે માગીએ છીએ. આ પ્રાર્થના પ્રભુ ઈશ્વરના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.